માં 3 દિવસ માટે ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ ચાલુ છે, જેનો આજે બીજો દિવસ છે। આ કોન્ફરન્સ હેઠળ અત્યાર સુધીમાં 13,000 કરોડ રૂપિયાથી વધુના કરાર થયા છે। આ કરારની વધુ વિગત લઈએ સહયોગી કેતન જોશી પાસેથી। કેતનજી, શું છે ગુજરાતે સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં આગેવાની કરી છે? કઈ કઈ કંપનીઓએ કરાર કર્યા છે? જુઓ, હવે ગુજરાત છે એ ધીરે ધીરે સેમિકન્ડક્ટરનું હબ બનવા તરફ જઈ રહ્યું છે। આખા દેશમાં સેમિકન્ડક્ટરના 5 પ્લાન્ટ છે એ લાગવા જઈ રહ્યા છે। અત્યારે કામ ચાલુ છે, એમાંથી 4 પ્લાન્ટ તો એકલા ગુજરાતમાં છે। હવે હાલ જે 3 દિવસનો ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ ચાલી રહી છે એની વાત કરીએ તો આજે એમનો બીજો દિવસ છે, અને આ 2 દિવસની અંદર જે નવા રોકાણ જે આવ્યા છે એની વાત કરીએ તો સૌથી વધુ રોકાણ છે એ નેક્સ્ટ જેન કંપની દ્વારા કરવામાં આવશે, જે ભારતની અલગ અલગ કંપનીઓ જોડે એમને જોઈન્ટ વેન્ચર કર્યું છે। તેઓ સાણંદ અને ધોલેરામાં પોતાના અલગ અલગ જોઈન્ટ વેન્ચરથી રોકાણ કરવા જઈ રહ્યું છે, અને 10,000 કરોડનું રોકાણ હશે। આ પછી કેન્સ ટેકનોલોજી, જે શેરબજારની લિસ્ટેડ કંપની છે, એને 2,000 કરોડના ખર્ચે સાણંદમાં પ્લાન્ટ સ્થાપવાનું શરૂ કરી દીધું છે, અને ભવિષ્યમાં પણ જ્યારે એમનો મધર પ્લાન્ટ આવશે એમાં પણ વધારાનું ઇન્વેસ્ટમેન્ટ થવા જઈ રહ્યું છે। આ ઉપરાંત જબીલ ઇન્ડિયાએ 1,000 કરોડ અને તાઇવાન સરફેસે 500 કરોડના રોકાણની અહીંયા એમઓયુ કર્યા છે, જાહેરાત કર્યા છે। માત્ર આ જાહેરાત નહીં હોય, કારણ કે સાથે સાથે ઘણી બધી કંપનીઓએ તો એનું કામ પણ શરૂ કરી દીધું છે। આ અગાઉ આપણે વાત કરીએ તો ધોલેરાની અંદર ટાટા સમૂહે 91,000 કરોડના છે એ ઇન્વેસ્ટમેન્ટની વાત કરી છે, અને ત્યાં પણ બહુ મોટા પાયે છે એ કામગીરી શરૂ થઈ રહી છે। સાણંદ છે એ સેમિકન્ડક્ટરનું હબ બનવા જઈ રહ્યું છે, જ્યાં માઇક્રોન, આખા ગુજરાતમાં સૌથી પહેલી અમેરિકન કંપની માઇક્રોન આવી, જેમને 76,000 કરોડનું, એ પછી સીજી પાવર છે એને 22,000 કરોડનું, અને આમ કુલ મળીને જોઈએ તો ગુજરાતમાં હવે આ ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ સાથે રાખીએ તો 2.25 લાખ કરોડ રૂપિયાનું રોકાણ છે એ થવા જઈ રહ્યું છે। 50% જેટલું છે એ કામ પૂરું થઈ ગયું છે, અને જ્યારે રોકાણની વાત થઈ ગઈ છે તો હવે ઉત્પાદન ક્યારે, તો એનો પણ આપણે જવાબ આપી શકીએ તેમ છીએ। જે રીતે અહીંયા કોન્ફરન્સ ચાલી રહી છે એમાં અલગ અલગ કંપનીઓએ કીધું છે, ખાસ કરીને માઇક્રોન છે એ એમની પોતાની પહેલી ચીપ છે, અને સીજી પાવર છે એ આ વર્ષના મિડમાં અથવા તો આવતા વર્ષના જાન્યુઆરી સુધીમાં એમની પહેલી સેમિકન્ડક્ટર ચીપ છે એ માર્કેટમાં મૂકશે, અને આ મેક ઇન ઇન્ડિયા હશે। એટલે સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત છે એ ખૂબ જ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે, અને આવનારા 3 વર્ષમાં આ તમામ રોકાણ છે એ જમીન ઉપર આવી જશે। અત્યારે ઓનગોઈંગ પ્રોજેક્ટ છે, ઘણા બધા રોકાણ થઈ ચૂક્યું છે અને ઘણું બધું થવાનું છે। વિશ્વના અલગ અલગ દેશો કે જે સેમિકન્ડક્ટરમાં એક્સપર્ટ છે, ખાસ કરીને તાઇવાન, સિંગાપુર, અમેરિકા, જર્મની, સિંગાપુર, તો આ બધા જ દેશો છે એ ગુજરાત ભણી આવી રહ્યા છે, જોઈન્ટ વેન્ચર કરી રહ્યા છે, રોકાણ પણ કરી રહ્યા છે। તો ગુજરાતનું હવે એક નવું જે સીમાચિહ્ન અને નવી ઓળખ બનવા જઈ રહી છે એ સેમિકન્ડક્ટર હશે। જી, આભાર કેતનજી। તો સાથે અમેરિકા